જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા સમગ્ર રાજ્યમાં 18 જિલ્લાઓ સાથે ભરૂચ જિલ્લામાં થતી સિવિલ સુરક્ષાની તૈયારીઓના ભાગરૂપે અંકલેશ્વર ઓએનજીસી અને જીએનએફસી ભરૂચ તેમજ દહેજમાં બિરલા કોપર ટાઉનશીપ ખાતે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સિવિલ ડિફેન્સ કેવી રીતે વધારી શકાય તે માટે વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી તમામ સૂચનાઓનું પાલન કરવું, સાયરન દ્વારા લોકોને જોખમ વિશે ચેતવણી આપવાનું અને સમયસર સલામત સ્થળે ખસી જવા માટે અંકલેશ્વર ઓએનજીસી વર્કશોપ ખાતે અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા, ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા, ઓએનજીસીના એસેટ મેનેજર જેએસ સુખાનંદનની અધ્યક્ષતા હેઠળ ડિફેન્સ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। આ મોક ડ્રીલ પ્રસંગે અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત, જિલ્લા આરોગ્ય અધિકારી જીએસ તુલેરા, ઓએનજીસી ફાયર વિભાગના અધિકારી અને પોલીસ મથકના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। આ મોક ડ્રીલમાં આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલ ઊભી કરવામાં આવી હતી, જેમાં તબીબો સહિતનો મેડિકલ સ્ટાફ અને દવાઓ સહિત એમ્બ્યુલન્સનું સુચારું આયોજન કરવામાં આવ્યું, તેમજ ફાયર બ્રિગેડ સાથે ફાયર જવાનો અને પોલીસ કાફલો પણ જોડાયો। 4ના ટકોરે સાયરન વાગતાની સાથે મોક ડ્રીલનો પ્રારંભ થયો હતો, જેમાં જાનહાનિ બચાવ કાર્ય, ફાયર ઇમરજન્સી તબીબી સેવા અને હોસ્પિટલમાં સારવારનું લાઈવ નિર્દેશન કરવામાં આવ્યું। આ મોક ડ્રીલ દ્વારા નાગરિકોને માર્ગદર્શન આપવામાં આવ્યું। આ પ્રસંગે જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડિયા સહિત અંકલેશ્વર પોલીસ મથકના પોલીસ અધિકારીઓ, આરોગ્ય વિભાગના તબીબો અને ઓએનજીસીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા। આજરોજ ભારત સરકારની સૂચના મુજબ અને મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સની ગાઈડલાઇન્સ મુજબ સિવિલ ડિફેન્સની મોક ડ્રીલનું આયોજન અંકલેશ્વર ઓએનજીસી ખાતે થઈ રહ્યું છે, જેમાં 4 વાગે 2 મિનિટના સાયરન બાદ એક્સરસાઇઝ ચાલુ થશે, જેની થીમ છે એર સ્ટ્રાઇક, એર રેડ। આ એક્સરસાઇઝમાં સરકારશ્રીના રેવન્યુ ડિપાર્ટમેન્ટ, પોલીસ ડિપાર્ટમેન્ટ, ફાયર ડિપાર્ટમેન્ટ, હેલ્થ તથા અન્ય સર્વિસીસ ભાગ લેવા જઈ રહી છે, જેની એક્સરસાઇઝ સમાપ્ત થયા બાદ 7:30 થી 8 વાગ્યા સુધી તમામ સિટીઝમાં બ્લેકઆઉટની સ્થિતિ સર્જવા જઈ રહ્યા છીએ, ત્યારે સૌને આ ઓપરેશન અભ્યાસમાં ભાગ લેવા માટે વિનંતી છે। થેન્ક યુ। હવે જ્યારે યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ થઈ છે, ત્યારે ખાસ કરીને જે હાંસુ છે, કટકો છે, એમાં જે દરિયાઈ વિસ્તાર છે, ત્યાં આગળ પોલીસનો બંદોબસ્ત કે પોલીસનો જે બંદોબસ્ત ગઈકાલની મુખ્યમંત્રીશ્રીની પ્રેસ કોન્ફરન્સ બાદ તથા એસપી સાહેબની સૂચનાઓ મુજબ પોલીસ સ્ટાફ તરફથી પેટ્રોલિંગની પ્રેક્ટિસ ચાલુ કરવામાં આવી છે, જેમાં આ પ્રકારની ઘટનાઓ તથા કોઈ પણ આવી ઘટના ના બને તે માટે પોલીસ સતર્ક અને પેટ્રોલિંગ ચાલુ છે। ભારત અને આપણા દેશના વડાપ્રધાન આ 22/4 જે આપણા દેશના 26 પર્યટકો પર જે આતંકવાદીઓએ એમનું નામ અને ધર્મ પૂછી અને જે એમના ઉપર ફાયરિંગ કરી જે મોતને ઘાટ ઉતારેલા છે, અને ત્યાર પછી સમગ્ર દેશની જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં એક આતંકવાદી કૃત્યના નામે એક સિમ્પેથી ક્રિએટ થઈ છે ભારતના માટે, કે આવું આતંકવાદીઓ જઘન્ય જે કૃત્ય કર્યું છે ને એની પાછળ પાકિસ્તાનનો હાથ છે। એટલે આપણા દેશના વડાપ્રધાનશ્રીએ નક્કી કર્યું કે ભાઈ આમનો જવાબ પાકિસ્તાનને આપવો છે, અને એટલે સિંધુ કરાર પણ રદ કર્યો, સ્થગિત કરી દીધો। અત્યારે ભારતમાંથી જે પાણી જતું હતું પાકિસ્તાનમાં એ બંધ કરી દીધું, અને વહેલી સવારમાં 1:30 વાગે પાકિસ્તાનને જવાબ આપવા માટે એમના જે આતંકી ઠેકાણા હતા એને ધ્વંસ કરી નાખ્યા, અને 70 ઉપર આતંકવાદીઓને મારીને એનો ખાત્મો બોલાવેલો છે। આ ઓપરેશન સિંદૂરના નામે જાહેર કરવામાં આવેલું। ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર।